જય જીનેન્દ્ર બધાને. આપણે આપણા પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને સમોસરણની રચના થઈ પહેલી દેશના તો એમની નિફળ ગઈ હતી, કારણ કે કોઈએ વ્રત પચકાણ નહોતા લીધા, અને બીજે દિવસે ફરી પાછી એમણે દેશના આપી, અને એ દેશનામાં એમને 3 વર્ષ કીધા હતા. કોઈને ખ્યાલ છે એ વર્ષ કયા કયા છે? ત્રિપદી કહેવાય છે. અસી મસી ને નહીં નહીં, શું કીધું તમે? મને સંભળાયું અસી મસી અને કૃષિ. નહીં 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 નહીં, ત્રિપદી. આજે તમે કીધું ને અસી મસી ને કૃષિ, એ તો ઋષભદેવ ભગવાને આપણને શીખવાડ્યું. ખેતી કરતા, વેપાર કરતા અને ઓજારો બનાવતા. એટલે કૃષિ એટલે ખેતી, અસી એટલે આપણે વેપાર કરીએ ને, જે વાણિજ્ય, એ કૃષિ અને કૃષિ એવી રીતના. પણ આ તો પરમાત્મા મહાવીરે ત્રિપદી કીધી. હંમેશા છે ને આગમની રચના થાય ને, જેવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે દેવો એમનું ચલાયમાન થાય સિંહાસન, અને દેવો સમોસરણની રચના કરે, એટલે કે એક સ્ટેડિયમ બનાવે. સમજો ને, આપણે જેને સમોસરણ કહે છે ને, વન કાઇન્ડ ઓફ સ્ટેડિયમ હોય, બહુ જ વિશાળ અને સોના ચાંદીનું રૂપાનું બનાવેલું હોય એ દેવતા લોકો દ્વારા. એમાં જયારે પ્રથમ વાર ભગવાન બોલે કેવળ જ્ઞાન થયા પછી, તો એ ત્રિપદી જે ભગવાને આપી હતી એના 3 વર્ષ છે: ઉપનેયવા, વિગમેયવા, ધ્રુવેયવા. હા, એટલે આ ત્રિપદી આપે ને, એટલે જે બહુ જ્ઞાની હોય, એમના સમોસરમાં બેઠા હોય, જેને 14 પુરાનું જ્ઞાન હોય ને, એમના જ્ઞાનાવર્ણીય કર્મ ખુલી જાય, અને એ લોકો 48 મિનિટની અંદર દ્વાદશ સંગીતની રચના કરે. જેમાં ગૌતમ સ્વામીને એવા 11 ગંધર્વો થયા, એ લોકોએ આ આગમની રચના કરી. આપણે કહીએ છીએ 32 આગમ, કે દેરાસી લોકો 45 આગમ કહે છે. એ આગમની રચના ત્યારે જ થઈ જાય આખી, કારણ કે એ લોકોને 14 પૂર્વનું જ્ઞાન હોય. તો આ ઉપનેયવા એટલે શું? ભગવાને તો ફક્ત એટલું કીધું, ઉપનેયવા એટલે ઉત્પન્ન થવું, વિગમેયવા એટલે નષ્ટ થવું, અને ધ્રુવેયવા એટલે જે સ્થિર છે, શાશ્વતું છે, કાયમ છે, જે કોઈ દિવસ ઉત્પન્ન થતું નથી ને કોઈ દિવસ નષ્ટ નથી થતું. તો આ ઉપનેયવા એટલે ઉત્પન્ન થવું, એટલે આ જે 14 રાજલોકમાં આપણે જે છીએ, જીવ જે દેખાય છે ને, તો એમાં 3 જ વસ્તુ છે. આખા લોકમાં 3 જ વસ્તુ છે, કારણ કે કેવળ જ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન. તો એમાં 3 જ છે કે આ વસ્તુ ઉત્પન્ન થાય છે, અને જે વસ્તુ ઉત્પન્ન થાય ને એ વસ્તુ હંમેશા નષ્ટ થાય ને થાય જ. એનું વહેલું મોડું કોઈ પણ કારણસર નષ્ટ થાય, એટલે કઈ નષ્ટ પામે જ. એટલે જે ઉત્પન્ન થયું એ નષ્ટ થશે, જે ઉગ્યું છે એ આથમશે, જે ખીલ્યું છે એ કરમાય છે. આપણે બધાને આ વસ્તુનો અનુભવ છે જ, બરાબર. પણ એવી પણ વસ્તુ છે આ જગતની અંદર, કે આ 14 રાજલોકમાં જે શાશ્વતી છે, અનાદિકાળથી છે. ઋષભદેવ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી, એ તો આપણા 24 થઈ ગયા. એની પહેલા પણ અનંત 24 થઈ ગયા છે. આપણે બીજા ખામણામાં બોલીએ છીએ કે અનંત 24 થઈ ગયા, તો એ પણ હતા. એ 24 થઈ ગયા ત્યારે પણ આ વસ્તુ હતી, અત્યારના પણ છે, અને હવે પછી પણ જે 24 થશે આપણા પછીના જે આવે એરાની અંદર, તો એમાં પણ આ વસ્તુ રહેવાની ને રહેવાની. તો એવી કઈ વસ્તુ છે? તો એવી 3 વસ્તુ ખાસ ભગવાને કીધી. એક લોક અલોક, કે આપણે જે 14 રાજલોકમાં રહીએ છીએ એ લોક. અલોક એટલે આપણી બહાર, કે જ્યાં જીવ નથી, ફક્ત આકાશથી પ્રદેશ છે, એ અલોક. આ અલોકની અંદર લોક આવેલું છે. જેવી રીતના છે ને, તમને સિમ્પલ રીતના સમજાવીએ ને, તો એક મોટું વાસણ હોય, એમાં એક નાનું એવું, કે આપણે ઓલું ગ્લાસ જેવું ઉગાડી રાખ્યું હોય, એવી રીતના આખું અલોક મોટું છે. એમાં આ 14 રાજલોક એક નાનો એવો પાઠ છે, કે જેની અંદર 6 દ્રવ્ય અને 9 તત્વ રહે છે. આ 6 દ્રવ્ય તો તમે બધાએ સાંભળ્યા જ હશે: ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ, જીવાસ્તિકાય ને પૂતગલસ્તિકાય. તો આ 6 દ્રવ્ય છે, એ શાશ્વતા છે. શાશ્વતતા એટલે પહેલા પણ હતા, અત્યારના પણ છે, અને હવે પછી પણ રહેવાના છે. એ કોઈ દિવસ ઉત્પન્ન નથી થતા, નષ્ટ નથી થતા, એનો કોઈ કે ઉગમ નથી, આથમતું પણ નથી. તો જે ભગવાને આ ત્રીજી ત્રિપદી આપી એને કહેવાય છે ધ્રુવેવા. અને એમાં છે 9 તત્વ પણ આપ્યા છે ભગવાને. એ 9 તત્વ પણ કાયમ 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 માટે
આ 14 રાજલોકમાં રહેવાના છે. હવે એ 9 તત્વ પણ તમને ખ્યાલ જ હશે બધાને. જીવ હમ. તત્વ, અજીવ, અજીવ તત્વ, પુણ્ય, પાપ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રવ, આશ્રવ સંવર, તત્વ, સંવર તત્વ, નિર્જરા તત્વ, નિર્જરા અને બંધ મોક્ષ. અને મોક્ષ. બરાબર. જો આપણને દ્રવ્ય શું છે એ ખબર હતી, તત્વ શું છે એ ખબર હતી, પણ એ વસ્તુ ફક્ત એક જ શબ્દમાં પરમાત્માએ ડિસ્ક્રાઇબ કરી હતી, એ હતી ધ્રુવેવા, કે જે હંમેશા રહેવાનું છે, કોઈ પણ કાળમાં જીવ રહેવાનો છે, રહેવાનો છે, રહેવાનો છે. અચેત વસ્તુ રહેવાની છે, રહેવાની છે, રહેવાની છે. એવી જ રીતના પુણ્ય પાપ, સારું કરશો એનું પુણ્ય રહેવાનું જ છે. એ કોઈ પણ કાળમાં કોઈ પણ ભગવાનના આવવાથી કે જવાથી કોઈમાં એમાં ચેન્જ આવવાનો નથી. તો એ પુણ્ય પાપ, તો આ બધા થયા 9 તત્વ. એમાં આપણે લગભગ ઘણા બધા તત્વ વિશે જાણીએ છીએ, તમે શીખી પણ ગયા છો. પણ આજે આપણે જે વાત કરવાની છે એ 7મા તત્વ છે, નિર્જરા તત્વ. તો પહેલું તત્વ જીવ તત્વ એટલે ખબર છે બધાને કે સચેત વસ્તુ, આપણે શોર્ટમાં લઈ લઈએ. બીજું છે અજીવ તત્વ, એટલે કે જે નોન લિવિંગ થિંગ છે એ બધી વસ્તુ. ત્રીજું છે પુણ્ય તત્વ, કે જે કર્મના ઉદયથી આપણને સુખનો અનુભવ થાય, આપણને કમ્ફર્ટ લાગે, એ પુણ્ય કહેવાય. તો એ પુણ્ય તત્વ. ચોથું છે પાપ તત્વ, કે જે કર્મના ઉદયથી આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થાય, પ્રતિકૂળતા લાગે, તો એ પાપ તત્વ. જો બધાના પાપ તત્વ અને પુણ્ય તત્વની વ્યાખ્યા પોતાના પ્રમાણે જ હોય છે. કોકને ગળું ખાતા હોય એ સારું લાગે, તો એને મળે ખાવા, તો એને પુણ્ય લાગે. પણ જો જેને ન ભાવતું હોય ને એને તમે આપો તો એને ન ગમે, તો એને પાપ લાગે. એટલે પાપ પુણ્ય છે ને તમારા પોતાના ઉપર ડિપેન્ડ કરે છે, જીવ ઉપર, કર્મના ઉપર. પછી ચોથું છે, 5મું તત્વ છે આશ્રવ. આશ્રવ એટલે આવવું. જીવને કર્મ ચોટે, જીવ પાસે કર્મ જે આવે એને આશ્રવ કહેવાય. પછી એ સારા પણ હોય, ખરાબ પણ હોય, જે પણ આવે છે એ આશ્રવ કહેવાય છે. સંવર એટલે આવતા કર્મને અટકાવવા. આપણે 2 ઘડીનો સંવર કરીએ છીએ. આપણે 48 મિનિટે સામાયિક ન કરી શકતા હોય તો જેટલી મિનિટનો થાય એટલો આપણે સંવર લઈએ જ ને. સંવર એટલે આવતા કર્મોને અટકાવવા, એટલે એટલા સમય સુધી આપણે કર્મના બંને એટલા ઓછા કરીએ છીએ. અને 7મું તત્વ છે નિર્જરા. હવે આ નિર્જરા એટલે શું? નિર્જરા એટલે છે ને, આપણે અનંત કાળથી ફરતા આવ્યા છે આપણો જીવ, અને અનંત કાળથી આપણા આત્મા પર કેટલા બધા કર્મ લાગી ગયા છે. તો આપણે ભલે નવા કર્મ નથી આવવા દેતા, અટકાવી દઈએ છીએ સંવર કરીને કે સામાયિક કરીને, સારા કર્મો કરીએ છીએ, પણ જે જૂનું પડ્યું છે એને કાઢવું તો પડે ને. તો એ જે જૂના તત્વો કર્મ પડેલા છે આપણા આત્માની અંદર, એને આપણે પ્રયત્નથી ખેંચીને કાઢવા, એને નિર્જરા કહેવાય. અને આ નિર્જરા ફક્ત ને ફક્ત 15 કર્મ ભૂમિના મનુષ્ય જ કરી શકે છે, અને એ તપ દ્વારા. એટલે આ કાલથી હોળી ચાલુ થાય છે ને, એટલે મેં આજે તપ અને તપનું લીધું, કે ભાઈ આપણે તપ, ભગવાને તો ઘણું બધું કીધું છે તપ માટે. તપ વિના મોક્ષ નથી. એક વાત પહેલી તો એક સેન્ટેન્સ ગોખી નાખો કે તપ વિના મોક્ષ નથી. કારણ કે આપણે જ્યાં સુધી પહેલાનું દેવું, સપોઝ આપણે લોન લીધી છે કોકની પાસેથી, બરાબર, અને તમે લોન ભરપાઈ નથી કરી, અને તમે તમારી બધું બેલેન્સ ભેગું કરો છો, પણ જેને આપવાનું છે એ આપ્યું જ નથી. તમે એમ થયું કે જા તને ભૂલી જશે, ચાલશે, મારે કઈ નથી આપવું, આપણે એવી ગણતરી કરીએ. પણ કર્મની આગળ એ ચાલતું નથી. કર્મ કોઈ દિવસ કોઈને છોડતું નથી. તમે આ જન્મે નહીં આપો તો નેક્સ્ટ બર્થમાં, પણ જ્યાં સુધી તમે દેવું ચૂકવશો નહીં ને, ત્યાં સુધી તમારો મોક્ષ નથી. એટલે એ જે દેવું છે ને એ નિર્જરા છે, અને એ ચૂકવવું એટલે તપ દ્વારા આપણે એને નિર્જરા કરી શકીએ. તો એ જે તત્વ છે કે જે ફક્ત 15 ભૂમિના કર્મ, 15 કર્મ ભૂમિના મનુષ્ય જ કરી શકે છે, એ છે નિર્જરા. અને નિર્જરા એટલે તપ, અને તપ વિના મોક્ષ નથી. તમે કોઈ પણ ભગવાનનું ચરિત્ર જોશો તો એમના કોઈ પણ ભાવમાં, આગળના ભાવમાં એમને તીર્થંકર નામ ગોત્ર ક્યારે બાંધ્યું હોય કે અત્યંત તપ કરી અને કસાયોને એટલા બધા મંદ કરી દીધા હોય, એટલા બધા ડિસ્ટ્રોય કરી દીધા હોય, એટલા બધા ખલાસ કરી દીધા હોય કે એમના પછી
પુણ્યના જ કર્મો બાકી રહે ત્યારે તીર્થંકર નામ કર્મ એમનું બંધાય છે. અને બંધ અને મોક્ષ, બંધ એટલે કર્મનું આત્મા સાથે જોડાવવું, અને મોક્ષ એટલે ટોટલી બધા જ કર્મો આત્માથી ડિસ્ટ્રોય થાય અને આત્મા શુદ્ધ બની અને સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી જાય. તો આ થયા 9 તત્વો. તો આજે આપણે પેલા તપ વિશે સમજશું. નિર્જરા. તપ, સિમ્પલ શબ્દ છે, 2 વર્ષનો. તપ એટલે શું? તપવું. તપવું એટલે ગરમ, ગરમ થવું, બરાબર. હવે આપણે માનો કે ચા પીવી છે, તપેલી લીધી, પાણી નાખ્યું, ચા, સાકર, ચાનો મસાલો, આદુ બધું નાખ્યું, તપેલી ગેસ ઉપર મૂકી, પણ ગેસ જ નો ચાલુ કર્યો તો તમે બધું કર્યું, પણ તમે જ્યાં સુધી ગેસ ચાલુ નહીં કરો અને તપેલી ગરમ નહીં થાય ત્યાં સુધી તમારી ચા થશે નહીં થાય. તો એવી જ રીતના આપણે ઘણી બધી ક્રિયાઓ કરીએ, ઘણો બધો દાન, પુણ્ય, શિયળ, તપ અને શિયળ બધું પાડીએ, પણ જ્યાં સુધી તપનો ભાવ નહીં આવે, જ્યાં સુધી આપણો આત્મા તપ નહીં કરે, તો એ ત્યાં સુધી મોક્ષમાં આગળ વધવાનું જ નથી. હા, તમારા પુણ્ય ભેગા થશે, પુણ્ય કોઈ દિવસ અટકશે નહીં, એટલે તમને તમારી ઈચ્છાઓ પ્રમાણે બધું મળતું જશે, તમને અનુકૂળતા મળશે, બધું મળશે, પણ તમારો મોક્ષ દૂર થતો જશે. તો એટલા માટે તપ એક આખી જિંદગીમાં એક જ રાખવો, મોક્ષમાં જવું હશે તો મારે તપ કરવાનું જ છે. પરંતુ આપણા પરમાત્મા એટલા કરુણાવાન હતા, એમાં મહાવીર સ્વામી ભગવાને એમના કેવળ જ્ઞાનમાં જોયું કે એમના પછી આ ભરત ક્ષેત્રની અંદર કોઈ તીર્થંકર હવે થવાનું નથી, શાસ્ત્રો જે એમના આધાર છે, એટલા માટે એમણે તપના 12 પ્રકાર આપણને બતાડે છે. 12. આપણને એમ થાય કે આપણી કેપેસિટી ધીરે ધીરે ઓછી થતી જાય, બોડીની રિડ્યુસ થતી જાય, કારણ કે આ અવસ્પરની કાળ ચાલે છે, એટલે એની અંદર અમસ્ત રીતે પહેલા આરા કરતા અત્યારે આપણો 5મો આરો પતવા આવે છે, 5મા આરામાં આપણે પહોંચી ગયા છીએ. તો ત્યાં આપણી બોડીની કેપેસિટી કઈ હોય જ નહીં. જયારે પહેલા ઋષભદેવ ભગવાન હતા ને, ત્યારે 12 મહિનાના નિર્જરા તપ કરી શકે એવું એ લોકોનું બોડી હતું. 12 મહિના. આપણે તો અત્યારે આપણે વર્ષી તપ કરીએ ને તો એક દિવસ વચ્ચે ખાધાવાર રાખીએ છીએ. કન્ટિન્યુઅસ પાણી વગરની તપસ્યા પૂરા 365 દિવસ એ લોકો કરી શકે એટલી સક્ષમ એમની બોડી હતી. પછી બીજાથી લઈને 22મા 23મા પરમાત્મા સુધી 8 મહિનાની કેપેસિટી હતી. બોડીની શક્તિ બધાની ઓછી થતી ગઈ અને 8 મહિના સુધી એ લોકો નિર્જરા તપ એટલે પાણી વિનાનું ઉપવાસ કરી શકે એટલી શક્તિ હતી. અને ભગવાન મહાવીરના સમયની અંદર 6 મહિના, વધારે મેં વધારે 6 મહિના, અત્યારના પણ તમે જોજો તો 6 મહિનાના માસ્કમન કરવા વાળા હજી તમને કોક મળી જશે કન્ટિન્યુઅસ. એમાં કદાચ ચોવ્યાર ન કરે પણ તિવ્યાર કરે એવા આત્માઓ હોય છે. તો આ જે ઘટતો કાળ છે એ ભગવાને જોયો અને ભગવાને આપણને એટલે 12 રસ્તા આપણને બતાડ્યા કે તમારાથી અહીંયા ન થાય તપ આ પ્રકારના, તો તમે બીજી રીતના પણ તમારા તપ દ્વારા તમારા કર્મની નિર્જરા કરી શકો છો. એટલે નિર્જરા એટલે આપણે નક્કી કરીને, આપણે નિશ્ચય કરીને સામેથી પ્રતિકૂળતાને બોલાવવાની, અને એ પ્રતિકૂળતા આવે એટલે આપણા કર્મ ખરી જાય. એટલે જે કર્મો વર્ષો પછી ઉદયમાં આવવાના હોય ને એ અત્યારના ઉદયમાં આવી જાય, એને નિર્જરા કહેવાય છે. અને એ નિર્જરા તપ દ્વારા આપણે કરી શકીએ છીએ. પેલા એના મુખ્ય 2 ભેદ કીધા ભગવાને. પહેલું તો બાહ્ય તપ અને બીજું અભ્યંતર તપ. હવે આપણે પેલા બાહ્યંતર તપ જોઈએ. બાહ્યંતર તપ એટલે શું કે જે શરીરને ડાયરેક્ટ રિલેટ કરે છે, જે બોડી આપણી બહારની છે ને એને પર જે ઇફેક્ટ કરે જલ્દી, એને બાહ્ય તપ કહેવાય છે. તો એ બાહ્ય તપ 6 પ્રકારના બતાડ્યા અને અભ્યંતર તપ પણ 6 પ્રકારના જ છે. તો એમાં પહેલું છે અનશન તપ. અનશન એટલે 4 આહારનો ત્યાગ અથવા તો 3 આહારનો ત્યાગ. પાણીની કદાચ આપણે છૂટ રાખીએ તો એ અનશન તપ. અનશન તપ એટલે ઘણા લોકોને એવી ખ્યાલ કે આપણે સંથારો લઈ લેવાનો, સંથારો લઈએ એટલે અનશન તપ. પણ અનશન તપમાં એવું નથી. અનશન તપ એટલે 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, 8 ઉપવાસ, 15 મહિનો, માસકમણ, એ જે બધા ઉપવાસ છે, જ્યારે તમે 3 આહારનો ત્યાગ કરો એટલે કે પાણીની છૂટ રાખો, અને ઘણા જે ચોવ્યાર કરતા હોય તો એ 4 આહારનો ત્યાગ કરે, તો એને અનશન તપ કર્યું કહેવાય. તો એ થયું અનશન તપ.
હવે અનશન તપમાં આપણે આ જે કર્યું ને એક ઉપવાસ કે માસખમણ એ લિમિટેડ પીરિયડ ના થયા. એવી રીતના જાવ જીવાનું પણ અનશન તપ હોય એને સંથારો કહેવાય. હવે આપણને એમ લાગે કે આપણી ઉંમર થઈ ગઈ છે કે હવે એમનું આયુષ્ય નથી, ડોક્ટર લોકો ના પાડી દે, ત્યારે ઘણા લોકો પ્રેમથી જેટલા દિવસ કાઢે એટલા દિવસ એમ સમજીને એમને સંથારો કરાવે. અત્યારના પણ ઘણા લોકો કરતા હોય છે. તો એ શું હોય કે જાવ જીવા સુધી 4 અથવા તો 3 ઓલાનો ત્યાગ, ખાવા પીવાનો અથવા તો ખાવાનું તો ઉપવાસ અને મીઠાઈનો ત્યાગ, પાણીની કદાચ છુટ્ટી રાખે, તો એ પણ અનશન તપ છે. એટલે અનશન તપમાં પણ 2 છે. એક તો તમે જે ઉપવાસની કરો છો આપણે છઠ, આઠમ, આઠાઈ, બાસકમણી બધા અનશન તપ જ ગણાય. અને બીજું સંથારો. અને સંથારામાં પણ છે ને પાછા 2 પ્રકાર છે. હવે માનો કે આપણી ઉપર આપણે ઓપરેશન કરાવવા જવું છે, આપણું ઓપરેશન છે કંઈક નાનું એવું, અને આપણને થોડો ડર છે, તો આપણે જતી વખતે ક્યારે આપણે સંથારો લઈએ કે ભગવાન હું અત્યારના તો મારે કોઈ હજી દેખાતી નથી, છતાં હું સંથારો કરી અને 4 આહારનો ત્યાગ કરું છું. તમારું ઓપરેશન થઈ જાય, તમારું સારું થઈ જાય, તો તમે ફરી પાછા આવી અને સંથારો પાળી શકો. અને એને સાગરી સંથારો કહેવાય કે ટેમ્પરરી. રાતના સૂતી વખતે પણ ઘણા લોકો સાગરી સંથારો કરે. એટલે શું છે, તમે સૂતા હોય અને કદાચ તમારું ઊંઘમાં મૃત્યુ થઈ જાય ને તો પણ તમારો સંથારો એ તપ તમારી સાથે આવે, કર્મની નિર્જરા તમારી ચાલુ રહે. તો એ રીતના આ પહેલું તપ થયું અનશન તપ. અનશન તપના 2 પ્રકાર છે. એક તો ટેમ્પરરી આપણે ઉપવાસ નહીં કરીએ છીએ, અને બીજા છે જાવ જીવા માટેના કરીએ છીએ. બરાબર. હવે બીજું તપ છે ભગવાને બતાવ્યું ઉણોદરી તપ, જે આપણે બધા જ કરી શકીએ છીએ. એ ઉણોદરી તપ એટલે શું? ખાતા પીતા થાય એવું તપ. કારણ કે ભગવાનને ખબર હતી આપણી કે આ લોકો કઈ બહુ ભૂખ્યા રહી શકે એવા નથી, તો પણ ભૂખ કરતા થોડું ઓછું ખાવું, એને ઉણોદરી તપ કહેવાય. હવે તમે રોજની 3 રોટલી કે 4 રોટલી ખાતા હોય, એને બદલે 1 રોટલી ઓછી ખાવ. આજે મારે પણ એ જમતા પહેલા નક્કી કરવાનું કે આજે મારે 3 રોટલી ખાવાની, એનાથી વધારે ખાવાની નહીં. તો એ રીતના તમે જો ડિસાઈડ કરો તો એ તમારું ઉણોદરી તપ કહેવાય. એની અંદર ઘણું બધું થઈ શકે છે, ખાલી ખાવા પીવાનું નહીં. હવે તમે માનો કે કાલે આવે છે આપણે હોળી, તો તમે આંબેલ નથી કરી શકતા, તો કઈ નહીં, એક વીગળીનો ત્યાગ કરો કે આજે મારે ઘી નહીં ખાવાનું, આજે મારે તેલ નહીં ખાવાનું, આજે મારે મીઠું નહીં ખાવાનું કે મોળું જ ખાવાનું છે. તો એવી રીતના જે વસ્તુનો તમે ત્યાગ કરો એ પ્રકારનું ઉણોદરી તપ છે. અને ફક્ત ખાવા પીવામાં જ નહીં, તમે ચપ્પલ, તમારા કપડા, તમારા દાગીના, એ બધાની જે મર્યાદા કરો ને, એ બધું ઉણોદરી તપમાં ગણાય. આપણે પ્રતિક્રમણમાં 7મો આવે છે પાઠ, એમાં બધા જ લખ્યા છે કે ભાઈ આખા વર્ષ દરમિયાન મારે 25 ડ્રેસ લેવા કે 50 ડ્રેસ લેવા, આખા વર્ષમાં મારે. તો એ પણ એક જાતનું ઉણોદરી તપ કીધું છે ભગવાને. એટલે ફક્ત ખાવા પીવાની વસ્તુ નહીં, કર્મની નિર્જરા આપણે બધી રીતના કરી શકીએ છીએ. એ બધું તપ જ છે. આપણે માઇન્ડમાં કેવું સેટ થઈ ગયું છે ખબર છે, ઉપવાસ કરીએ કે એકાસના કરીએ, નવકારસી કરીએ, પોષી કરીએ, એ જ તપ છે, એના દ્વારા કર્મની નિર્જરા થાય છે. એવું નથી. આ બધું પણ ભગવાને તપ કીધું છે કે તમે પેલા મર્યાદામાં આવો. તો એ થયું ઉણોદરી તપ. હવે ત્રીજું તપ છે વૃત્તિ સંક્ષેપ તપ. વૃત્તિ એટલે કે આપણી ચિત્ત. આપણે છે ને તમને બધાને ખ્યાલ હશે તો ભગવાન મહાવીર સામે અભિગ્રહ કર્યા હતા. તો સવારના ઉઠીને આપણે નક્કી કરીએ કે મારે આજે આટલું જ કરવાનું, કે આટલાથી આટલા એરિયામાંથી મારે બહાર જવાનું નહીં, એવી લિમિટેશન કરી, અથવા તો આપણે કંઈ પણ અભિગ્રહ ધારીએ, તો એ જે તપ કહેવાય છે એને વૃત્તિ સંક્ષેપ તપ કહેવાય. કે આપણી વૃત્તિને ઓછી કરી દેવાની. આપણી જેટલું પણ કે ને, જ્યાં સુધી તમે છે ને પચખાણને નિયમ નહીં લો ને, ત્યાં સુધી બધી જ જ્યાં સુધીનું ઓલું હશે ને એની વારી આવતી રહેશે. તમારી કર્મ તો બંધાતા રહેશે, અને આવી રીતના જો પચખાણ કરશો ને તો એની નિર્જરા થતી જશે. હવે તમે આજે નક્કી કર્યું હોય કે મારે આજે આ શાક નથી ખાવું, હવે તમને ખબર નથી શાક શું બનવાનું છે, અને બાય ચાન્સ એ જ શાક બન્યું તમારી થાળીમાં આવ્યું, તમે એનો ત્યાગ કરી દીધો કે મારે તો આ બાધા છે, મારે આજનો દિવસ આનો ત્યાગ છે, તો ઓટોમેટિક તમારી તપની ક્રિયા થઈ ગઈ. કર્મ જે આવ્યું હતું ઉદયમાં એ તમારું નીકળી ગયું. એવી જ રીતના તમે જયારે એમ કહો કે ભાઈ રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ છીએ, નક્કી કરીએ, અને પછી અચાનક ક્યાંય જવાનું, પણ તમે પહેલેથી નક્કી કર્યું છે કે તમે નહીં ભોજન કરો, થઈ ગયું ને તમારું તપ. એટલે ઘણી વાર એવું થાય. તો સવારના ઉઠીને જે આપણે 14 નિયમો લઈએ ને,
કે ભાઈ મારે આજના દિવસ સંબંધી, તો એ બધું જ જે 14 કે આજના દિવસ સંબંધી મારે આટલું જ હવે 10 દ્રવ્યો વાપરવાના, 15 દ્રવ્યો વાપરવાના, તો એવું બધું તો આપણાથી થઈ શકે. એક ખાતા પીતા કરવાનું છે, આખા દિવસ દરમિયાન મારે 4 થી 5 વાર ખાવાનું, એનાથી વધારે મારે ખાવાનું નહીં, તો પણ તમારું એ એક પ્રકારનું તપ થઈ જશે. એટલે ખાતા પીતા હાલતા ચાલતા ભૂખ્યા રહ્યા વિના પણ તપ થાય છે, કર્મની નિર્જરા થઈ રહી છે. અને તપ થાય એટલે કર્મની નિર્જરા થાય ને થાય જ છે. ચોથું જે આવે છે, તે છે રસ પરિત્યાગ. જે આપણે આંબેલ કરીએ છીએ તે રસ પરિત્યાગ તપ. જે આંબેલનું તપ છે એ રસ પરિત્યાગમાં આવે કે એમાં મીઠું, ઘી, તેલ, સાકર, ગોળ કોઈ પણ જાતનો વિજય વિના ફક્ત બાફેલું અનાજ ખાવું. અને એ પણ છે ને ભાવ છે ને ખાતી વખતે જરાય તમારા ભાવ બદલાવા જોઈએ ને. જે રીતના તમે રસપુરી ખાતા હોય ને એ જ ભાવથી તમે જ્યારે આંબેલનું ખાવ ને ત્યારે તમારી આંબેલ કહેવાય ને ત્યારે તમારી કર્મ નિર્જરા થઈ. આંબેલની ખાવું, આંબેલ એટલે શું કે આપણે કોઈ પણ જાતની કલ્પના, આપણે સ્વાદની ઓલા કર્યા વિના અને કોઈ પણ જાતનું મોં બગાડ્યા વિના, કોઈ પણ જાતનું આપણે મનમાં દુર્ભાવ લાવ્યા વિના એ ખાવાનું ખાઈ લઈએ તો એ આંબેલ કહેવાય. હા, આપણે હજી ટેવ ન હોય ને એટલે આપણે જ્યારે ખાઈએ ને ત્યારે આપણને થાય આ તો ખવાતું નથી, આને કેવી રીતના થશે મારેથી, એવા જે ભાવો થાય છે ને એ ભાવો નહીં થવા દેવા. એટલે ભાઈ ભગવાને આ તો આપણને તોય સારું મળ્યું છે એમ વિચારવાનું, આનેથી પણ ખરાબ વસ્તુઓ આ જીવે ક્યારેક ખાધી છે, ખાઈને આવ્યો છે, ક્યાં જન્મ લઈને આવ્યો છે, શું ખાધું છે કઈ યાદ નથી. અને આ વસ્તુ તો શું છે, શરીર ટકાવવા પૂરતું જ ખાવાનું છે, શરીરને માટે આપવાનું છે. મારા આત્મા તો અણહારક જ છે. તો એવા ભાવ સાથે જયારે આપણે આ આંબેલનું ખાઈએ અથવા તો મૂળ ખાઈએ તો તમારો રસ પરિત્યાગનું તપ થયું કહેવાય. આંબેલનું ખાઈએ ખરા, 8 દિવસ આંબેલ કરી, ચલો ખાઈ લીધું, કારણ કે આપણે આંબેલના પચકાન લીધા હતા. પણ જયારે 10મા દિવસે પારણું આવે ને અને જરાક મોડી ચા મળે ને આપણો પિત્તો જાય તો તમારી આંબેલનો જે રસ પરિત્યાગનો જે હતો સંકલ્પ એ ફળ્યો કહેવાય નહીં. રસ પરિત્યાગ કરવાનું પણ આપણે જયારે પણ તપ કરીએ ને આપણા સોલને યાદ રાખીને કરવાનું, બોડીને નહીં. ન આપણને કસાય ઉત્પન્ન થવા જોઈએ કે ન કોઈ જાતની આપણા એમાં રુચિ રહી જાય. અનાસક્ત થવા માટે તપ છે, આપણી આસક્તિને ઓછી કરવા માટે આ તપ હોય છે. અને આપણી જેટલી આસક્તિ ઓછી ને એટલી કર્મની નિર્જરા વધારે, અને કર્મની નિર્જરા વધારે એટલે સમજો કે કરોડો કર્મના, એટલે કે છે ને કે એક ઉપવાસનું ફળ ને એક આંબેલનું ફળ તો કરોડો કર્મના આપણા જન્મોના આપણા જે હોય છે કર્મો એને ડિસ્ટ્રોય કરવાની તાકાત રાખે છે. પણ અત્યારના આપણને કેમ એનો દેખાતું નથી, કારણ કે આપણા ભાવ એટલા શુદ્ધ નથી. આપણે બહારથી કરીએ છીએ, આપણે કરતા નથી એવું નથી, કરીએ છીએ, પણ અંદરથી જે શુદ્ધિ થવી જોઈએ ને એ અંદરની શુદ્ધિ નથી. એટલે હવે છે ને આપણે અંદરની શુદ્ધિ કરતા જવાનું અને બહારનું જેટલું થાય એટલું કરવાનું, પરાણે બહારનું ખેંચીને નહીં કરવાનું. તો આ ચોથો તપ. પહેલું છે અનશન તપ, ઓળોદરી તપ, વૃત્તિ સંક્ષેપ તપ, અને ચોથું કીધું રસ પરિત્યાગ. પાંચમું કીધું છે કાયા કલેશ. કાયા કલેશ એટલે કે આ શરીર છે ને એ આપણું નથી, એનું જેટલું આયુષ્ય હશે એટલી વાર આપણી સાથે રહેશે, પછી આપણે આ શરીરને છોડી આપણે બીજું શરીર લેવાનું છે. એ સમજણ દ્રઢ કરવાની છે અત્યારના. તો જ્યારે શરીરને કષ્ટ આવે ને ત્યારે આપણું કાયા કલેશ તપ કહેવાય. હવે એ નિર્જરા કેવી રીતના કરે, તમે જોયું હશે ઘણા આત્માઓ આતાપના લે કહેવાય કે સૂર્ય સામે ઉભા રહે ગરમીમાં, ઉનાળામાં, બપોરના ભર તડકામાં, અને તડકાને આતાપના લે. કારણ કે આ જીવ નર્કમાં જયારે ગયો હશે ને ત્યારે એને ઘણી વેદનાઓ સહન કરી છે. પણ એ વેદનાઓ ક્યારે સહન કરી, એ પરાણે સહન કરવી પડે છે, ન છૂટકે સહન કરવી પડે છે. જો સમજીને આપણે અત્યારના એ સહન કરી લઈએ ને તો ત્યાં જવાનો વારો આપણો આવે નહીં. નાનામાં નાનું આપણે કહી શકીએ ને, ખબર છે તમને, આપણે લિફ્ટમાં નીચે હોઈએ, ફેન બંધ હોય અને લિફ્ટ આપણી ઉપર 2 મિનિટમાં જ પહોંચી જવાની હોય, તો આપણને એટલી ગરમી થતી હોય ને આપણે ફેનની સ્વિચ ચાલુ કરીએ. પણ જો આપણે એટલી ગરમી સહન કરી લઈએ અને એ પણ એ વિચારે કે હે ભગવાન, આનેથી પણ વધારે ગરમી મેં સહન કરી છે, આ શરીરની સગવડ મારે નથી જોતી, સમજણ પૂર્વકની સહન શક્તિ, ખાલી ગાંડાની જેમ સહન શક્તિ નહીં, પણ સમજણ સાથેની સહન શક્તિ જે થાય ને એ કર્મ નિર્જરા કહેવાય.
તમે ફેન બંધ રાખો, એવો વિચાર કરો કે આજે આખા દિવસમાં મારે છે ને ફેન ચાલુ જ નથી કરતો, ફેનની સ્વિચ ચાલુ નથી કરતી. તમારે કોઈને કહેવાનું નહીં કે ફેન સ્વિચ ચાલુ કરો, અને તમારે કરવાનું નહીં. તમે બેઠા છો ને કોઈ આવીને કરે ને તો એ વાત તમારે અલગ, તમારે એને ના પણ નહીં પાડવા. તો એ પણ કર્મ નિર્જરા કરાવે છે આપણે, કે તમે એકવાર ડિસાઈડ કર્યું કે તમારા માટે તમે નથી કર્યું ને ચાલુ, એટલે એ તમને નવા કર્મ લગાડે એવી રીતના. તો આવી રીતના નાની નાની આવી તો ઘણી બધી વાત આપણે રોજે રોજ કરી શકીએ છીએ કર્મની નિર્જરા. જેવી રીતના કે તમે એમાં નક્કી કરો કે આજે મારે એક દિવસ એસી નથી વાપરવું, તો એ દિવસે તમારે એસી નહીં ચાલુ કરો. તો એક દિવસ તમે એસી નહીં વાપરો તો તમને કઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ એ દિવસે તમે નક્કી કર્યું ને એસી ન વાપર્યું ને તો તમારી કેટલી બધી કર્મની નિર્જરા થઈ જશે કે તમે જ્યારે ભવિષ્યમાં એવા કર્મ ઉદયમાં આવવાના હોય ને કે જ્યારે ગરમી થવાની હોય અને ગરમીમાં રહી ન શકો એવી જગ્યાએ જવું પડે એવું, ત્યાં તમારે જવાનો વારો ન આવે. એટલે આ બધી વસ્તુઓ જેટલું કરી શરીરને કષ્ટ આપીને તમે કરો છો ને સમજણપૂર્વક, એમને એમ નહીં, અને નક્કી કરીને, આ બે વસ્તુ જોશે. એક તો સમજણ એ કે આ શરીર હું નથી, જે કષ્ટ પડે છે એ શરીરને પડે છે, અને બીજું એ કે મેં પહેલેથી નક્કી કર્યું કે હું આમ નહીં કરું, નિયમ લીધો. હવે નિયમ લઈને ઘણી વાર એવું થાય કે આપણે નક્કી કર્યું ને તો કોઈ આવીને ફેન જ ન ચાલુ કરે અને આપણે આખો દિવસ ગરમીમાં રહેવું પડે, પણ તોય આપણા મનના ભાવો બદલાવા જોઈએ નહીં. તો એ પણ કાયા કલેશ તપ છે, જે આ નાના નાના છે ને તપને એટલે કહું છું કે આવા તપ છે ને આપણે પોતે કરી શકીએ છીએ. આવા નાના નાના તપ દ્વારા આપણે આપણી કર્મની નિર્જરા કરી શકીએ છીએ સંસારમાં રહીને પણ. સાધુ સંતો તો આ બધા તપને તો એટલી ડીપલી કરતા હોય છે ફોલો, તો એવી તો કોઈ આપણી કોઈ હેસિયત નથી. જે આગમમાં પ્રમાણે બતાવ્યું છે કે એ લોકો શિયાળામાં ખુલ્લા શરીરે ઠંડામાં ગમે તેટલો પવન સુસવાટો વાગતો હોય તો પણ પોતે પોતાને જરા આમ પણ કરે નહીં કે રૂજે પણ નહીં, એટલી પોતાની કાયામાં ઓલી અલગ રહી છે, અલગતા લાવી શકે છે. પણ આપણે એટલું બધું ન કરી શકીએ, તો આપણે જે તપ બતાડે છે એમાંથી આપણે જેટલું કરી શકીએ એવું તમને હું કહું છું. અને છેલ્લું તપ આવે છે પ્રતિસલ્લીનતા. પ્રતિસલ્લીનતા એટલે શું કે આપણી જે 5 સેન્સ છે, સ્કિન, ટંગ, નોઝ, આઈઝ ને ઇયર, એને સંયમમાં રાખો. 10 મિનિટ સુધી મારે આંખ બંધ કરીને ફક્ત નૌકાના જાપ કરવા છે. હવે તમારી આઈઝ બંધ થઈ 10 મિનિટ સુધી, આજે આપણને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ન આવે. આપણા જેટલા કર્મ એવા હોય ને કે જે આપણને આંખમાં પ્રોબ્લેમ કરે ને એ ધીરે ધીરે રિડ્યુસ થતા જાય. એવી રીતના તમે જેટલો સંયમ તમારી કંટ્રોલ તમારી ઇન્દ્રિયોને કરો ને, અને એ કરતી વખતે ધ્યાન એ રાખવાનું કે આપણે આત્મા છીએ, હું શરીર નથી, મારે મારી ઇન્દ્રિયોને સંકોચીને રાખવી છે, મારા ચિત્તને ક્યાંય બહાર જવા દેવું નથી. એ ભાવથી કરીએ ને તો એ તપને પ્રતિસલ્લીનતા કહેવાય. એટલે સંયમમાં રહેવું, સંસારમાં રહેવા છતાં પણ પોતે મર્યાદિત રહેવું. ભલે આપણે વસ્ત્ર સફેદ નથી પહેરતા, પણ આપણે ઘણી બધી મર્યાદાઓ કરી શકીએ છીએ. તો આ થયા 6 બાહ્ય તપ. અનશન તપ, પહેલું અનશન તપ, બીજું ઉણોદરી તપ, ત્રીજું વૃત્તિ સંક્ષેપ તપ, ચોથું રસ પરિત્યાગ તપ, પાંચમું કાયા કલેશ તપ, અને છઠ્ઠું પ્રતિસલ્લીનતા તપ. જે આ બધા શરીરને રિલેટેડ છે. એટલે તમે કરો ને તો તમને પોતાને બોડીમાં તકલીફ પડે, અને એ તકલીફ દ્વારા કર્મની નિર્જરા થાય. જો તકલીફ સહન કરવી તો આપણને કોઈ પણ જાતનો રોગ આવશે ત્યારે કમ્પલસરી આપણે કરીએ જ છીએ. માથાનું હેડેક થાય છે તો એટલું દુખતું હોય છે, પણ જ્યાં સુધી વેદના અસાતા વેદનીયનો કર્મ દૂર ન થવાનો હોય ને ત્યાં સુધી એ માથું દુખ્યા જ કરવાનું છે. તો એ આપણે રડતા રડતા સહન કરીએ એના કરતા ભાઈ ચાલો જે ઉદયમાં આવી છે વેદના સંભાવપૂર્વક ભોગવી લઈએ એમ વિચારીએ તો એ વેદના આપણને કર્મ નિર્જરા કરાવે છે. તો એ જે થયું એ નિર્જરા થયું. ઓકે, હવે આપણે જોશું 6 બીજા અભ્યંતર તપ. અભ્યંતર તપ એટલે જે આપણા સોલને રિલેટેડ, એટલે સોલ ઉપર એકદમ ઇફેક્ટ કરે, તમને કરતા હો તો બીજાને ખબર પણ ન પડે. તો એ રીતના જે તપો છે એ પણ ભગવાને બતાડ્યા છે. એ 6 તપ છે એ અભ્યંતર તપ. એમાં સૌથી પહેલું છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એટલે આપણે જે પણ વ્રત નિયમ લીધા હોય, કદાચ ભૂલી ગયા હોય પાળવાનું, એમાં દોષ લાગી ગયા હોય, કદાચ તૂટી ગયા હોય આપણા વ્રતો પર, તો એ બધા જ દોષોનું આપણે શું કરવાનું છે? પ્રાયશ્ચિત કરવાનું છે. પ્રાયશ્ચિત એટલે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે કે ગુરુની સાક્ષીએ, સિમંદર સ્વામી ભગવાનની સાક્ષીએ આપણે પ્રાયશ્ચિત કરીએ કે હે ભગવાન, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, કબૂલાત.
કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ છે, તમે મને માફ કરજો. એને માટે તમે કોઈ માળા કરો કે પછી કોઈ પણ નવકાર મંત્રો કે કાવસક કે એવું નક્કી કરો કે ભગવાન હું આ કરું છું. તો એ રીતના, અને ગુરુ હોય તો ગુરુને પણ પૂછીને આપણે એનું પ્રાયશ્ચિત લઈ શકીએ છીએ. એટલે લાગેલા દોષોને દૂર કરવા એને પહેલા તો કબૂલ કરવા ગુરુ સામે, અથવા તો સિમંદર સ્વામીની સામે આપણે એને કબૂલ કરી અને એનું પ્રાયશ્ચિત લેવું. એટલે પહેલું તપ છે પ્રાયશ્ચિત, જેના દ્વારા આપણો આત્મા એકદમ એટલે એકદમ પ્યોર થઈ શકે છે. તમને અહિમુક્તા સ્વામીની સ્ટોરી ખબર હશે કે 9 વર્ષની ઉંમરમાં એમની દીક્ષા થઈ હતી. એ પોતે નાના જ હતા હજી, અને દીક્ષા સંયમ લઈ લીધો હતો, સંયમ બરાબર પાળતા હતા. પણ એક વખત ચોમાસાની અંદર એ લોકો બહાર જતા હતા અને એમને ખાબોચી જોયું, અને ત્યાં બધા છોકરાઓ એમના જેવડા જેવડા રમીને ઓલા કાગળની બોટ બનાવીને તરાવતા હતા. તો એમને પણ મન થઈ ગયું, કારણ કે એ હજી નાના હતા. તો એમને એમની પાસે જે પાત્રું હતું એ પાત્રાને ઓલા પાણીમાં રાખીને કીધું મારી પણ નાવ ચલી, મારી પણ નાવ ચલી. જયારે એમની સાથેના વડીલ સાધુ સંતોએ એમને જોયા અને એમને કીધું કે તમે શું કરો છો, આપણે તો કાચા પાણીને અડાય પણ નહીં, તમે આ મોટું પાપ કર્યું. એટલે એમને પોતાને ફીલ થઈ જાય છે બાળકને, અહિમુક્તા સ્વામીને, અને એ ભગવાન પાસે આવી, પહેલા તો ભગવાન પાસે માફી માંગે છે, અને પછી ઈર્યા વૈયાના પાઠનો કાવસક ખાલી ત્રીજું લેસન જે આલોચના સૂત્ર છે એના ભાવમાં એટલા કાવસક કરી, એટલા લીન થઈને એટલું બધું પ્રાયશ્ચિત થાય છે કે મારાથી છક્કાઈ જીવની આટલી બધી હિંસા થઈ ગઈ, મેં હિંસા કરવાની વ્રત લીધું કે હું કોઈ પણ જીવની હિંસા નહીં કરું, અને મેં પાણીના જીવને આટલા બધા મારી નાખ્યા, મારી રમતમાં ને રમતમાં. એટલું બધું એમને પ્રાયશ્ચિત લાગ્યું, અને એમાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તો પ્રાયશ્ચિત વસ્તુ એવી છે કે તમને કે ને આપણે પતિત પાવનનું પવિત્ર જણું આસમાનથી ઉતરે અને પાપી એમાં ડૂબકી મારે અને પવિત્ર થઈ જાય. તો એવી રીતના પ્રાયશ્ચિત એવું છે કે જેની અંદર આપણે ડૂબકી મારીને મોસ્ટલી પવિત્ર થઈ જઈએ છીએ, આત્મા સોલ એકદમ પ્યોર થઈ જાય છે. બીજું તપ જે અભ્યંતર તપ કીધું છે એ વિનય તપ. વિનય એટલે તો કે ને ધર્મનું મૂળ છે. વિનય વિના કોઈ દિવસ જ્ઞાન આવે જ નહીં, અને આવ્યું હોય તો ટકે પણ નહીં, કાં તો આ પૂરતું રે તમારા નસીબમાં હોય તો વિનય એટલે શું? વિનય એટલે કે આપણા વડીલોની, સાધુ સંતોની, આપણા ઘરમાં રહેતા બધાની જ રિસ્પેક્ટ કરવી, ઇન શોર્ટમાં. અને રિસ્પેક્ટ જેટલું તમારામાં વધારે એટલું તમારો જ્ઞાનાવરણીય કર્મ પણ ક્ષય થાય, કર્મની નિર્જરા પણ થાય, અને તમારો આત્મા એટલો પ્યોર થાય. ખાલી ફક્ત ચેતન એટલે વડીલની નહીં, પણ અચેત વસ્તુની પણ એટલો જ વિનય કરવાનો. કોઈ પણ અચેત વસ્તુ, બુક છે, પેન છે, આપણે તમે જો ચપ્પલ કપડા જેમ તેમ ઘણા ફેંકતા હોય, આમ જેમ તેમ રાખતા હોય, તો એ અચેત વસ્તુનો પણ વિનય જેનામાં હોય ને એને જ્ઞાનાવરણીય કર્મ બહુ ઝડપથી ક્ષય થઈ જાય, અને એને જ્ઞાન ચડવા લાગે. તો જે વિનય એ તો ધર્મનું મૂળ છે. કંઈ પણ નહીં શીખ્યા હોય પણ ખાલી બધાનું રિસ્પેક્ટ કરીને વિનય કરશો ને તો પણ તમારી કર્મની નિર્જરા કીધી છે. ભગવાને કીધું છે જ્ઞાન નથી આવડતું, જ્ઞાન નથી યાદ રહેતું તો કાંઈ નહીં, પણ વિનય કરો. દરેક જગ્યાએ જ્યાં પણ હોય. અને નાના લોકોનું પણ, નાના છે એટલે આપણે એને ગમે તેમ ઉતારી પાડવા એમ નહીં, નાનાનું પણ પ્રેમથી વિનય કરવા. નાના લોકો હોય એને પ્રેમથી સમજાવવા. જો આ બે વસ્તુ હોય ને, મોટા માટે માન અને નાના માટે પ્રેમ, તો એ વિનય ઓટોમેટિક આવી જાય. અને એ વિનય આવે ને તો એના ઘરની અંદર હંમેશા સુમેળ રહે, બહુ તકલીફ ન પડે. કારણ કે મોટા પણ એડજસ્ટ થઈ શકે ને નાના પણ એડજસ્ટ થઈ શકે. વિનયથી તમારા ઘરમાંથી ક્લેશ જાય ને જાય જ તે. એટલે બને ત્યાં સુધી વિનય, અને ઘરનાનો વિનય કરીએ, સાથે સાથે સાધુ સંત જે પણ હોય, જ્ઞાનદાતા હોય કે કોઈ પણ, એનો પણ વિનય કરવો જરૂર છે. વિનય એ ધર્મનું મૂળ છે. વિનય વિના કોઈ પણ ધર્મ આગળ વધી શકે નહીં. તો અભ્યંતર તપની અંદર બે તપ કયા? પહેલું પ્રાયશ્ચિત, બીજું વિનય, ત્રીજું છે વૈયાવચ. વિનય અને વૈયાવચ છે ને એ બંને સાથે જેવા છે. વિનય આવે ને એટલે વૈયાવચ થઈ જ જાય આપણે. કેમ કે આપણને એમ થાય ને કે ચાલો ભાઈ વિનય આપણે કોઈને, વૈયાવચ એટલે એમની સેવા કરવી, વિનય એટલે રિસ્પેક્ટ. તો તમે રિસ્પેક્ટ કરતા હો અને એને કઈ તકલીફ પડતી હોય તો તમે ઓટોમેટિક એની સેવા કરો કે ન કરો, બરાબર ને? તો વિનય અને વૈયાવચ બંને એવું જ છે. વૈયાવચ એટલે સાધુ સંતોની જ ખાલી વૈયાવચ કરવી એવું નથી. તમે તમારા રહેતા ઘરમાં વડીલોની પણ વૈયાવચ, એમને જરૂર હોય ત્યારે ઔષધ આપો, એનો જરૂરિયાતને બધાને ધ્યાનમાં રાખો. એમને કેવું ન પડે એ પહેલા તમે એની પાસે હાજર કરી દો.
તો એ પણ એક જાતનો વૈયાવચ છે. અને એ પણ તપ ભગવાને એને પણ તપ કીધું છે. નાના હોય કે મોટા હોય બધાની વૈયાવચ કરવી. અને આ બે વસ્તુ ક્યારે થાય ખબર છે તમને? આપણામાં વિનય ક્યારે આવે? વિનય આવ્યો છે કે નથી આવ્યો, કે આપણામાં વૈયાવચ થઈ છે કે નહીં, એ પણ ચેક કરવું હોય ને, તો આપણામાં જો ઈગો હશે ને તો આપણાથી વિનય નહીં થાય. આપણે કોઈની સેવા કરવી હશે ને, જો આપણામાં ઈગો હશે ને, તો આપણે કોઈની સેવા નહીં કરી શકીએ. જ્યાં સુધી તમારા ઈગો ડાઉન નહીં થાય ને, ત્યાં સુધી આપણે આ બે વસ્તુ કરી શકતા નથી. ઠીક છે, પગે લાગી લે, આપણા સંસ્કાર હોય કે કઈ આપણે શીખવાડ્યું છે એટલે પગે લાગી લે, પણ વિનય ભાવ એટલે અંદરનો જે રિસ્પેક્ટ આવવો જોઈએ ને, એ રિસ્પેક્ટ આવે ને તે જ વિનય છે. એટલે ઈગો ડાઉન થાય તો વિનય આવે, અને વિનય હોય તો વૈયાવચ થઈ. પહેલું પ્રાયશ્ચિત, બીજું વિનય, ત્રીજું વૈયાવચ, ચોથું છે સ્વાધ્યાય. પરમાત્માએ સ્વાધ્યાયને તો કેટલું મહત્વ આપ્યું છે ખબર છે? કે સાધુ સાધ્વીઓ જયારે દીક્ષા લે ને, ત્યારે દિવસના 4 પ્રહર હોય, રાત્રિના 4 અને દિવસના 4, એમ 12 કલાક હોય, એટલે 8 પ્રહર હોય. એક પ્રહર 1.5 કલાકનો હોય, 2 પ્રહર ગણો એટલે 3 કલાક થાય. તો એક પહેલા પ્રહરની અંદર સ્વાધ્યાય કરવાનું, બીજા પ્રહરમાં વાપરવાનું ગોચરી માટે, એટલે કે તમારે નૌકરસી આવી હોય એ પ્રમાણે, ત્રીજા પ્રહરમાં પાછું સ્વાધ્યાય, અને ચોથા પ્રહરમાં પાછું વાપરવું. એટલે સ્વાધ્યાય એટલે પોતાનું અધ્યયન. અધ્યયન એટલે પોતાનું, એટલે શું? આત્માને. આત્માનું અધ્યયન, આપણો આત્માને જે સોલને શુદ્ધ કરે એનું અધ્યયન કરવું એટલે સ્વાધ્યાય. અને એ અધ્યયન એટલે આગમના પાઠો, આગમની ગાથાઓ, આગમનું જે સમજણ છે એ. આપણે જો આગમની ગાથાઓ ન કરી શકતા હોઈએ કે ન કરી હોય, તો એવો ભાવ રાખવાનો કે ભગવાન, હું તમારી ગાથા કરું, તો મને આજે આ જન્મમાં નહીં તો કોઈક જન્મમાં તમે ક્યારેક મળશો તો મને તમારી ગાથા, એટલે કે તમારી ભાષામાં હું તમારી સાથે વાત કરીશ તો મને પણ ગમશે ને તમને પણ ગમશે. એટલે ટ્રાય કરવાની, અને તેમ છતાં પણ ન થાય ને તો એના જે વિવેચનો છે એ વાંચવાની ટ્રાય કરવાની. આ સ્વાધ્યાય કરવાથી જ આપણામાં જ્ઞાન વધે છે. જ્ઞાન વધવાથી જ આપણને આપણો આત્મા જ્ઞાનાવર્ણ્ય કર્મ શોધ થાય ધીરે ધીરે, તો જ આપણને મોક્ષ આગળ થવા છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ 4 પાયા કીધા છે ને આપણે અલાના ધર્મના. તો જ્ઞાન પહેલું જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. જ્ઞાન હશે તો જ આપણને શ્રદ્ધા આવશે, શ્રદ્ધા થશે તો જ આપણાથી પળાશે, ચરિત્ર થશે, અને તો જ આપણો મોક્ષ થશે. હવે જ્ઞાન જ નહીં, હવે તમને ખબર જ નથી કે પાણીમાં જીવ છે. આજે ઘણા લોકોને છે પાણીમાં જીવ છે કે અગ્નિમાં જીવ છે, એ સમજણ જ નથી, એ જ્ઞાન જ નથી, તો તમે એની રક્ષા ક્યાંથી કરવાના? આજે જયારે તમને ખબર જ નથી કે અગ્નિમાં જીવ છે, કે અગ્નિ પોતે જ જીવ છે, તો તમે એની રક્ષા કરવાના? નહીં કરવાના. આજે જયારે ખબર પડે તો આપણે એમ થાય ને કે ના ભાઈ મારે આની રક્ષા કરવી છે. તો છક્કાઈજીની રક્ષાનું જયારે આપણે વ્રત લીધું હોય, ને જૈન લોકોની તો જૈણા કહેવાય, પણ એ જીવ અજીવત ન જાણતા હોય, એનું જ્ઞાન જ ન હોય, તો પછી ક્યાંથી થશે? એટલે સ્વાધ્યાય એટલે તમે જીન આગમમાંથી થોડું થોડું વાંચો. તમને કઈ ડાઉટ આવે તો તમારે ત્યાં જે પણ એને સોલ્વ કરવા વાળા હોય, મહારાજ, માસતીજી, એમને તમે પૂછો, તમારા ગુરુને. અને એ જ્ઞાનને શુદ્ધ કરતા કરતા, જ્ઞાનને જાણતા જાણતા જેટલું આગળ વધશો ને, એમ એમ તમારો મોક્ષ નજીક થશે. હવે ચોથું થયું સ્વાધ્યાય, પહેલું થયું પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય. સ્વાધ્યાય થશે તો જ ધ્યાન આવશે. પાંચમું છે ધ્યાન. ધ્યાન એટલે કોઈ પણ એક વસ્તુ ઉપર ચિત્તની એકાગ્રતા, એટલે મનની એકાગ્રતા. આપણે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એમ ધીરે ધીરે વધારતા જઈને, ધ્યાન એટલે મેડિટેશન. તમે મેડિટેશન કરો તો તમે, અત્યારના ડોક્ટર લોકો પણ કહે છે કેટલી બધી બીમારીઓમાંથી જો બચવું હોય, ખાસ કરીને મેન્ટલી ડિપ્રેશનની ને એમાં, તો એ ધ્યાન, એ મેડિટેશન એ એક હથિયાર છે. કે મેડિટેશન દ્વારા આપણા મનના આવેગો, ઉદ્વેગો શાંત થાય છે, અને આપણું ચિત્ત પ્રસન્ન થાય છે, અને જેને હિસાબે આપણે કોઈ દિવસ ડિપ્રેશનમાં ન જઈએ. જેને ધ્યાન કરતા આવડે ને, જેને મેડિટેશન કરે, એ લોકો ડિપ્રેશનમાં ન જાય. એટલે ડિપ્રેશન, આજે ઘણી બધી બીમારી એવી છે. આજે આ 12 તપનું છે ને, સમજીને એક એ પણ છે કે એના દ્વારા છે ને મોટામાં મોટો બેનિફિટ એ છે કે આપણે આપણા શરીરને, આપણા મનને સ્વસ્થ રાખી શકીએ છીએ કોઈ પણ પરિસ્થિતિની અંદર. કે ગમે તેવી સિચ્યુએશન આપણી સામે આવે
તો પણ આપણે કે ને કે કોલેપ્સ થઈ જઈએ કે ડરી જઈએ કે ડગી જઈએ, એવું નહીં થાય. તો આ જે ધ્યાન છે, મેડિટેશન છે, એ આપણા મનને શાંત કરે છે. પણ એની પ્રેક્ટિસ કરવા માટે આપણે પહેલા કોઈ પણ મંત્ર લેવો પડે, જેમ કે નમસ્કાર મંત્ર લો કે કોઈ પણ અરહમ મંત્ર લો, અને એના ઉપર 5 મિનિટ સુધી ધીરે ધીરે એમાં જ ડૂબતા જવાનું, બધું જ ભૂલી જવાનું. તમે 5 થી પછી 10 મિનિટ, 10 થી 15 મિનિટ એમ કરતા કરતા જ્યારે ધ્યાન વધતા જશે, તો તમે ધીરે ધીરે ઓટોમેટિક તમારામાં ધ્યાન એટલે કે મેડિટેશન કરવાની કેપેસિટી વધી જશે. અને આ છે ને એવું છે, આપણે ખાઈએ ને ચાવવું આપણે પડે છે. ભગવાને રસ્તા બતાડ્યા છે, કરવાનો માર્ગ બતાડી દીધો છે, કરવાનું તો આપણા ઉપર જ છે. જેટલું આપણે કરશું એટલું આપણાથી થશે. તો આ થયું 5મું ધ્યાન. અને 6થું છે કાવસક. જેટલું મેડિટેશન થયું હશે એ મેડિટેશન હિસાબે તમે કાવસક કરી શકશો. કાવસક એટલે મન, વચન, કાયાના યોગને એકદમ સ્થિર કરી દેવાના, અને આપણે એક જ ધ્યાનથી હું આત્મા છું, અને હું શું છે, શરીરથી ભિન્ન છું, હું નિત્ય છું, આ જ રટણ સાથે જયારે આપણે કાવસક કરીએ ત્યારે આપણા એટલી બધી કર્મની નિર્જરા થઈ જાય ને, આપણો આત્મા પ્યોર થતો જાય. ભગવાને 12.5 વર્ષ સુધી શું કર્યું છે? મહાવીર સ્વામી ભગવાને 12.5 વર્ષ સુધી ક્યાંય કઈ બોલ્યા નથી, ક્યાંય એવું પ્રવચનો નથી આપ્યા, ક્યાંય દેશના નથી આપી, ક્યાંય ઉપદેશ નથી આપ્યા. એમણે ફક્ત ધ્યાન, કાવસક આ 2 વસ્તુ જ કરી છે. અને એના દ્વારા એમણે શું કર્યું કે એમના જેટલા પણ બધા હતા પૂર્વના કર્મો, એની નિર્જરા કરી. જેવી રીતના કે આપણે જાણીએ છીએ કે વાસુદેવના ભૌમમાં એમણે સૈયા પાલકના કાનમાં શીશુ રેડાવ્યું હતું, તો એ કર્મ પણ એના અહીંયા ઉદયમાં આવ્યા હતા, છતાં એમણે સહન કરી લીધા. કે એમને ખીલ્લા કાનમાં ઠોકાયા, છતાં પણ એ ઊંઘ કે ચા બોલ્યા વિના એમણે સહન કર્યા. તો એ શું છે, એમની કેપેસિટી વધારી દીધી. તો આ તપ દ્વારા આપણે ધ્યાન, કાવસક આ 2 દ્વારા ધીરે ધીરે આપણે આપણા સોલની નજીક જઈએ છીએ. આપણે ઓટોમેટિક આપણા શરીરથી છૂટા થઈ જઈએ છીએ, અને એક લેવલ એવું આવે ને કે પછી આપણને કેવળ જ્ઞાન થઈ શકે. આ 12 તપનો પ્રભાવ જ એ છે કે તમને કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દે, અને પછી તમારું જેટલું આયુષ્ય હોય એટલા વર્ષ આયુષ્ય પૂરું કરો તમે કેવી રીતના? વિતરાગ દશામાં, રાગ દ્વેષ વિના. જેવી રીતના અત્યારના શ્રીમંદર સ્વામી, યુગમંદર સ્વામી જેવા મહાવિદ્યમાં વિચરી રહ્યા છે, એવા કેવળ જ્ઞાની જીવો કે એમને કોઈ ભલે એ જીવે વિચરે છે, સહદેય છે, પણ છતાં પણ કોઈ જાતના કર્મ એમને લાગતા નથી, અને જે લાગે એ ઓન ધ સ્પોટ પાછા ડિસ્ટ્રોય થઈ જાય. તો 12 અભ્યંતર 6 તપના આપણે પરિવાર કહીએ તો પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ ત્રીજું, 4થું સ્વાધ્યાય, 5મું છે ધ્યાન, અને 6થું છે કાવસક. બરાબર? તો આ જે 12 તપ છે, કાવસક અને ધ્યાન બે એક નથી? ના, ધ્યાન એટલે તમે કોઈ પણ એક વસ્તુ ઉપર તમારી મનની એકાગ્રતા, મેડિટેશન. અને કાવસક એટલે મન, વચન, કાયાના યોગને તમે સ્થિર કરીને તમે ભગવાનનું ધ્યાન ધરો છો, લોગસ બોલો છો કે નમોસ્તમ બોલો છો, એ કાવસક. એટલે છે બંનેમાં એક જ વસ્તુ, પણ ઓલું મેડિટેશન કહેવાય છે. એમાં તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન ધરી શકો છો. શરૂઆત કરતી વખતે ઘણા લોકો કોઈ બીજી વસ્તુ પણ રાખે છે કે મંત્ર ચેટ કરે, એવું કંઈ પણ રાખે છે, તો એ ધ્યાન થયું છે. તો આ થયા 12 તપ. હવે આપણને એમ થાય કે આપણાથી ઉપવાસ નથી થતો, આંબેલ નથી થતી, આપણાથી દેરાસર નથી જવાતું, બધું દૂર દૂર છે, તો પણ આપણે ઘરે બેસીને આ 12 તપમાંથી જેટલું બને એટલું કરી અને આપણે આપણા કર્મની નિર્જરા કરવાની છે. નિર્જરા આ તપ દ્વારા થાય, અને એટલે આપણા જે સ્ટોકમાં પડેલા છે ને બેલેન્સ, જે પાપ કર્મો કે પુણ્ય કર્મો, એ બધા ઓછા થાય. અને જેટલા કર્મ ડિસ્ટ્રોય થાય ને ઓછા થતા જાય ને, એમ આપણો આત્મા પ્યોર બનતો છે. અને આ તપ ફક્ત ને ફક્ત કર્મભૂમિના મનુષ્ય એટલે કે આપણા જેવા જ કરી શકે છે, બાકી કોઈ નથી. જુગલિયા ન કરી શકે, 56 અંતર્દીપમાં રહેતા જુગલિયા પણ ન કરી શકે, દેવ લોકો પણ ન કરી શકે, નાથી પણ ન કરી શકે, અને તિર્યંશ પણ ન કરી શકે. તિર્યંશની પણ મર્યાદા આવી જાય છે કે એ તપ નથી કરી શકતા, પણ આપણે એવા છીએ કે આપણે કરી શકીએ છીએ. તો આપણે એવા ભાવ રાખવાના કે મારેથી જેટલા થશે 12માંથી અનશન તપ, અણોદરી તપ, પ્રતિસંધિનતા અને વૃત્તિ સંક્ષેપ તપ, પ્રતિસંધિનતા તપ, રસ પરિત્યાગ, કાયા કલેશ, આમાંથી જેટલું થાય એટલું આપણે કરવાની ટ્રાય કરે. બને એટલા પંખા લાઈટ આપણે ઓછી બાળીએ કે આપણે ઓછું કરીએ કે એના નિયમ લઈ દેવાના. અને એવી જ રીતના પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને
કૌશલ. તો આ 12 તપ આપણને પરમાત્માએ કૌશલ બતાવ્યા. મારી પાસે એમ છે કે એને કયો સર્ગ એ કહેવાય? હા, કાયોત્સર્ગ પણ કે કાયોત્સર્ગ એટલે કાયાનું ભાન ન લે, ઉત્સર્ગ કરી નાખવાનું, કાયાને છોડી દેવાનું. એ ઓરિજિનલ શબ્દ છે કાયોત્સર્ગ. હા આગમનો શબ્દ છે. હા કાયોત્સર્ગ લખેલું છે આગમમાં. આપણે એને કાૌસક તરીકે કહીએ છીએ હવે. ઓકે ઓલરાઈટ. કારણ કે મારી પાસે બે છે, કાયોત્સર્ગ ઓર વ્યુત્સર્ગ. હા, એ પણ આગમનો શબ્દ છે, યુત્સર્ગ. એટલે Okay. બોડીને છોડવું, બોડીનું ભાન ન રહે. જેમ કે બાહુબલીએ કર્યા હતા, ખ્યાલ હોય તો બાહુબલીની સ્ટોરીમાં આવે છે કે બાહુબલી એ પોતે જ્યારે સંયમ લઈ અરે ભરત ચક્રવર્તીને હરાવી અને પોતે શું કર્યું, ધ્યાનમાં ઉભા રહી ગયા. એમને નક્કી કર્યું કે હું જાઉં ઋષભદેવ પાસે એમને વંદન કરવા, એમના પિતાને. પછી એમને મનમાં ઈગો આવ્યો કે ત્યાં 98 મારા નાના ભાઈ જે છે એમને તો કેવળ જ્ઞાન થયેલું છે, એટલે હું ત્યાં જઈશ તો મારે એમને પણ વંદન કરવા પડશે. હું મોટો છું, હું નાનાને કેમ વંદન કરું? આ ઈગો એમને આવ્યો એટલે એમને કીધું હું પણ કેવળ જ્ઞાની થાવ પછી જાઉં. એટલે એ શું કરે છે, ધ્યાનમાં ઉભા રહી જાય છે. આખું વર્ષ સુધી એ ધ્યાન ધરે છે, કાયોત્સર્ગમાં સ્થિર રહે છે, પણ એમને કેવળ જ્ઞાન થતું નથી. પછી ઋષભદેવ ભગવાન જોવે છે એમના જ્ઞાનમાં, તો એ બ્રાહ્મી અને સુંદરી એમની બે બહેનો જેમણે સંયમ લીધો તો એમને એમની પાસે મોકલે છે અને એમને કહે છે કે ગજથી હેઠા ઉતરો મોરા વીર. એમ કહે છે ત્યારે એમને થાય છે કે આ મારી બહેનો મને ગજ ઉપર ક્યાં છે, હું તો હાથી ઉપર છું નહીં કઈ, છતાં મને કેમ કે છે. પછી એમને રિયલાઇઝ થાય છે ગજ એટલે મારો અહંકાર, હું અહંકારમાં છું એટલે મને કેવળ જ્ઞાન નથી થતું અને એટલા માટે મને મારી બહેનો જગાડવા આવી છે. અને એ પોતે પોતાની ભૂલ સમજાય છે એટલે ત્યાં ને ત્યાં એનું પ્રાયશ્ચિત કરે છે કે ભગવાન મેં મોટી ભૂલ કરી કે મેં મારા કેવળ જ્ઞાની ભાઈઓની અવહેલના કરી, એમનો અવિનય કર્યો, મનથી એમને નાના જ માન્યા અને હવે હું આવી ભૂલ નહીં કરું. અને એ પોતે શું કરે છે, પગ ઉપાડે છે કે નહીં હવે હું એમને વંદન કરવા જઈશ. અને જ્યાં એવું વિચારે છે, એમનો આત્મા એટલો શુદ્ધ થયો હતો કાવસક કરવાને ધ્યાનથી કે એમને કેવળ જ્ઞાન પ્રગટ થતા થતા અટકી જતું હતું, ખાલી ઈગોને હિસાબે. અને હજી તો ગયા પણ નથી અને હજી એક પગ ઉપાડે છે ત્યાં એમને કેવળ જ્ઞાન થઈ જાય છે. તો આટલી તાકાત આ કાવસકમાં, ધ્યાનમાં, સ્વાધ્યાયમાં છે કે તમે તમારા અનેક અવગુણોને આપણે ડિસ્ટ્રોય કરી શકીએ છીએ. ઈગો, જેલસી, કન્ફ્યુઝન વાળું આપણો નેચર જે હોય તે એ બધા જ આ તપ કરવાથી, અંતર તપ, અભ્યંતર તપ કરવાથી આપણા દૂર થઈ જાય છે અને આપણામાં ક્લિયરિટી આવતી જાય છે. જેટલો આપણો સોલ પ્યોર થશે ને એટલી આપણા લાઈફની આપણને ક્લિયરિટી સમજાય છે. એ માટે તો આ થઈ આપણી તપ વિશેની આજની સમજ. ને તપ એ ફક્ત એના બેનિફિટ તો એ છે કે જો બાહ્ય તપ, કાય જે છે ઓણોદરી અંતર તપ, એની હિસાબે આપણું બોડી પણ છે ને એકદમ સ્વસ્થ રહે છે. આપણે વધારે પડતું ખાઈએ છીએ ને એટલે જ આપણે વધારે માંદા પડીએ છીએ. થોડું ઓછું ભૂખ્યા રહેશું ને તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જેમ કે અત્યારના જો આ 2 સિઝન હોય છે ને ત્યારે જ હોળી આવે છે, આસો મહિનાની ને ચૈત્ર મહિનાની, જ્યારે ઋતુ ચેન્જ થતી હોય છે કે શિયાળો પતીને ઉનાળો ચાલુ થાય છે, ઓલામાં ચોમાસું મેળતીને શિયાળો ચાલુ થાય છે. તો આ બંને શું છે, સંધિકાળ છે. આમાં શું થાય કે વાત, પિત્ત અને કફ આપણા બોડીમાં વધતા હોય આ સંધિકાળ સમય. એટલે ભગવાને પણ જોયું છે, સાયન્સ છે આની પાછળ, કે આને હિસાબે શું થાય છે કે આપણે એ ટાઈમમાં મીઠું, મસાલો એવી બધી ચીજો ઓછી ખાઈએ ને તો આપણા કંટ્રોલ રહે, વાત, પિત્ત, કફ આપણા બેલેન્સ સરખા રહે અને જેને હિસાબે ભવિષ્યમાં પણ આપણું બોડી સચવાઈ રહે, સ્વસ્થ રહે છે. એટલે કે છે ને અત્યારે તો ડોક્ટર લોકો પણ કહે છે કે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવો જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ, રાત્રા મોડેથી ખાવું ન જોઈએ. આ બધા જ નિયમો અત્યારના ડોક્ટર લોકો પોતે ફોલો કરવાના કહે છે. એટલે બોડી પણ તંદુરસ્ત રહે છે. બોડી તંદુરસ્ત એટલે મન તંદુરસ્ત, મન તંદુરસ્ત એટલે આપણો આત્માને માટે કરવાની ક્રિયા કરતી વખતે આપણને પણ ફ્રેશનેસ, પ્રસન્નતા ને બધું પ્રાપ્ત થાય. તો આ થયા આપણા તપના વિશેના કારણો. આમાં તમને કોઈને કંઈ પૂછવું હોય તો પેલા પૂછી લો, પછી આપણે જે આંબેલને રિલેટેડ છે સ્ટોરી લઈએ કે અત્યારના છે ને લગભગ બધે શ્રીપાલ રાજા અને મૈણા સુંદરીની રાસ વંચાતો હોય છે. પહેલા તો હતો જ તે, હવે તો ઘણી જગ્યાએ બીજું પણ વાંચન થતું હોય છે. તો એ શ્રીપાલ રાજા કોણ હતા, મૈણા સુંદરી કોણ હતી, એના વિશે આપણે વાત કરીએ. તો કોઈને પેલા તપ વિશે કંઈ પૂછવું છે, કોઈ ક્વેશ્ચન્સ હોય તો ક્વેશ્ચન્સ હોય તો કેજો, નકર આપણે ચાલુ કરી દઈએ. હા,
ઓકે રેકોર્ડિંગ બંધ Okay. કરજો. હા તો શ્રીપાલ